ગુજરાતની અંદર જ્યારે સવાલ આવે છે કે આપણી દીકરીઓ કેટલી સુરક્ષિત છે, દીકરીઓ સુરક્ષિત છે, એમની સાથે તેઓ ભણતરમાં કેટલી આગળ છે, તેમણે કેટલો અભ્યાસ કર્યો છે, કારણ કે સરકાર એક યોજના અમલમાં લઈ આવી છે કે બેટી બચાવો બેટી પઢાઓ. અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વચનો આપવામાં આવે છે, કહેવામાં આવે છે કે તમારી દીકરીઓ છે એમના ભણતરનું, એમનું જે ભવિષ્ય આગળ સારું રહે એમની ચિંતા અમે કરીશું. પણ કોઈ કરે છે ખરા? એ સવાલ અહીંયા થઈ રહ્યો છે. આજે આ વાત કરવી છે દીકરીઓ ઉપર. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. સવાલ એટલા માટે અત્યારે ઊભો થઈ રહ્યો છે કારણ કે કોંગ્રેસના નેતા મનહર પટેલે એક સવાલ ઉઠાવ્યો છે. આંકડો જાહેર કરવાની માહિતી પણ તેમણે માંગી છે સરકાર પાસે કે આંકડો જાહેર કરો કે અત્યાર સુધીમાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કેટલી દીકરીઓ ભણીને આગળ આવી છે. કારણ કે દર વર્ષે બજેટ ઘટાડવામાં આવે છે દીકરીઓ માટે, અને તેમ છતાં કહેવામાં આવે છે કે તમારા દીકરીઓના ભવિષ્યનું અને ભણતરની ચિંતા અમે કરીએ છીએ. સવાલ એ થઈ રહ્યો છે કે હર વખતે જ્યારે આ સંવેદનશીલ મુદ્દાઓ ઉઠાવી ભાજપ સરકાર શું સાબિત કરવા માંગે છે? જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવા હરેક જાતના અલગ અલગ મુદ્દાઓ છે તે ચૂંટણીમાં લઈને આવે છે. દીકરીઓ હોય કે પછી મહિલાઓ હોય, આ બધા માટેના તેઓ મુદ્દા લઈને આવે છે અને લોકોને ભ્રમિત કરીને જતી રહે છે. હવે જે મનહર પટેલને જે સવાલ થઈ રહ્યા છે, તેમણે ભાજપ સરકાર પાસે માહિતી માંગી છે કે આંકડો આપો કે કેટલી દીકરીઓ ભણી ગણીને આગળ આવી છે, અને એ પણ તમારી યોજના અંતર્ગત. સૌથી પહેલા આપણે મનહર પટેલને સાંભળીએ. ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાઓના નામે એક નારો તૈયાર કર્યો ભાજપા સરકારે અને એની મિશનરીએ, એના નેતાઓએ ગુજરાતના ગામડાઓમાં વાત મૂકી, તમારી દીકરીના ભવિષ્યની ચિંતા અમારી સરકાર કરવાની છે. સ્વાભાવિક વસ્તુ છે, માય બાપ બરાબર સરકાર છે, વિશ્વાસ તો બેસે, વાત કરે છે પ્રમાણે કરશે. પરંતુ ભાજપા સરકારની એક પ્રકૃતિ છે, એ સંવેદન વિષય ઉપર જ તે રાજનીતિ કરે છે. દીકરી, મહિલા, બાળક, સુરક્ષા, આવા મુદ્દાઓ ઉપર સંવેદનાથી મત બટોરીને કીધેલી વાત ઉપરથી દૂર ભાગી જવું, આ ભાજપાની પ્રકૃતિ છે. એ જ પ્રકૃતિના લઈ આ રાજ્યની 6.5 કરોડની જનતાને આ બાલિકાઓ બાબતે છેતરપિંડી કરી છે. હું આધાર સાથે કહું છું, આ ટીક્કા નથી, આ વિરોધ નથી, આ વિરોધ વાજબી વિરોધ છે. 2024-25માં જે બજેટ ફાળ્યું બેટી બચાવો બેટી પઢાઓના નામે, એનું અડધું બજેટ વણ વપરાયેલું પાછું ગયું. અને 2023-24ની અંદર ગુજરાતની ટોટલ બજેટના જીડીપીના 1.97 એટલે કે 1.97% બજેટ એને ફાળ્યું હતું. અને 2025-26નું છેલ્લું બજેટ 1.79% એટલે 1.79%, એટલે એનું બજેટ પણ ઘટાડ્યું. બજેટ ફાળવે છે, એનું અડધું બજેટ વપરાયા વગર પાછું જાય છે, અને વર્ષે બજેટ ઘટાડતા જાય છે. મને ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબ આપે કે તમે બેટી બચાવો બેટી પઢાઓ આનું વર્ણાનુપ્રાસ, આ સ્લોગન મૂકી અને જનતામાં તમે કયો એવો મેસેજ છોડ્યો કે એની દીકરી સુરક્ષિત થઈ ગઈ અથવા તો એની દીકરી અભ્યાસ માટે આગળ વધી. બંને મુદ્દામાં એ નિષ્ફળ છે. આજે દીકરી દિવસે ને દિવસે ડ્રોપ આઉટ રેશિયો દીકરીનો વધતો જાય છે, અને સુરક્ષાને લઈને પ્રશ્નો શું છે એ સમગ્ર ગુજરાત જાણે છે. આ ભાજપા સરકારની સંવેદન વિષય ઉપર રાજનીતિ કરવાની આ માનસિકતાનો પર્દાફાશ છે. કોંગ્રેસ પક્ષ માત્ર એટલું જ કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ નામે ભાજપાની મિશનરી, ભાજપા સરકાર, ભાજપાના નેતાઓ અથવા તો ભાજપાના પ્રભાવિત અને લાભાર્થી ઉદ્યોગપતિઓ કે જે ગુજરાતમાં વસે છે, સરકારનો મોટો મીઠો લાભ લે છે, એવા લોકોએ પણ આ મુદ્દાને લઈ અને ઘણી બધી જાહેરાતો કરી હતી. એ લોકોની પણ આ સીધો અમારો સવાલ છે કે તમે ભાજપાના લાભાર્થીઓ તરીકે સરકારને ફાયદો થાય એ દિશામાં એવા મુદ્દાને ઉછાળી જનતાને અભિભૂત કરી અને છેતરપિંડી કરવાનું કામ તમે એ પણ કર્યું છે. ગુજરાતની અંદર લાભાર્થી ઉદ્યોગપતિઓ દ્વારા જે બેટી બચાવો બેટી પઢાઓના નામે જે યોજના હતી, જે પ્રયોજન હતું, એમાં એના 10 વર્ષમાં એને શું પરિણામ બતાવ્યું, એના આંકડા એને જાહેર કરવા પડે. અને ગુજરાત સરકારે પણ
25 વર્ષ પહેલા દીકરીની પરિસ્થિતિ, ડ્રોપ આઉટ રેશિયો શું હતો, એની સુરક્ષાની પરિસ્થિતિ શું હતી અને આજની પરિસ્થિતિમાં કેટલો ફરક પડ્યો છે, કેટલી પરિસ્થિતિ દયનીય બની છે, એના આંકડા પણ આપવા જોઈએ. કારણ કે કરોડો રૂપિયાનું બજેટ ફળવાય છે, વણ વપરાયેલું પાછું જાય છે, માત્ર ને માત્ર મત બટોરવા સિવાય ને સત્તા હાંસલ કરવા સિવાય આ મુદ્દામાં કોઈ જગ્યાએ કશું નથી. ગુજરાતની સરકારને અમે એલર્ટ કરીએ છીએ, ખબરદાર કરીએ છીએ. બેટી માટે બેટી બચાવો બેટી પઢાઓના મુદ્દા સાથે રાજનીતિ કરી અને લોકો વચ્ચે ભ્રમિત કરવાનું કામ બંધ કરે અને જનતા જાગૃત બને એવી અપીલ કરીએ છીએ. શું ખરેખર તમને પણ એવું લાગે છે કે તમારા દીકરીઓની ચિંતા સરકાર કરે છે? જો દીકરીઓની ચિંતા સરકાર કરતી હોય, ભણી ગણીને દીકરીઓ આગળ આવતી હોય, અમુક કિસ્સામાં આપણે જોયું છે કે દીકરીઓ સરકારી ખર્ચે ભણી ગણીને આગળ આવે છે, પણ બધી જગ્યા પર આપણને એવું ક્યાંય જ નથી દેખાતું. સરકારી શાળામાં જઈએ છીએ તો ઓરડા નથી હોતા, શિક્ષકો નથી હોતા, બાળકોને ભણવું છે તો સારા શિક્ષક એમને ભણાવી નથી શકતા. એક શિક્ષકથી આખી શાળા ચાલતી હોય છે, તો પછી કઈ રીતે આપણું ગુજરાતમાં ભણી ગણીને આગળ આવશે? અને જ્યારે દીકરીઓની સુરક્ષા છે, કારણ કે સુરક્ષા પછી થાય છે જ્યારે પહેલા નારો આપવામાં આવે છે કે બેટી બચાવો બેટી પઢાઓ. તમે દીકરીઓને બચાવશો તો ભણવાનો ખર્ચ અમારો છે, પણ એ દીકરીને બચાવ્યા પછી એમની સુરક્ષા કોણ આપશે? એ પણ અહીંયા સવાલ છે. તમે સુરક્ષાની વાત કરો, દીકરી ભણી લેશે, એમના મા બાપ એમને સારી જગ્યા પર ભણવા મૂકશે, કારણ કે અત્યારે બધા જ મા બાપને એવું છે કે દીકરો દીકરી એક સમાન છે. બધા લોકો પોતાની દીકરીઓને ભણાવવા માંગે છે, પણ પહેલા સરકારે સુરક્ષાની વાત કરવી જોઈશે, ત્યારે દીકરીઓ બચશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.